નમસ્કાર મિત્રો, વલસાડથી માત્ર 10 કિલોમીટર દૂર દરિયાકાંઠાની નજીક આવેલું એક એવું પવિત્ર ધામ જ્યાં 200 વર્ષ જૂની હનુમાનજીની અદ્ભુત કથા આજે પણ જીવંત છે. શ્રાવણના પ્રથમ શનિવારે આજે આપણે પહોંચ્યા છીએ વેકરિયા હનુમાનજી મંદિર, બડેલી જગાલાલા, વલસાડ, જ્યાં હજારો ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. પણ આ સફરમાં તમને મંદિરની ભક્તિ સાથે જે હાલમાં વલસાડમાં જે પૂર આવ્યા હતા એમના તબાહીના આકાશી દ્રશ્યો પણ જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ પ્રવાસ. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ અને જય હનુમાનજી દાદા. આજે શ્રાવણ માસના પવિત્ર પ્રથમ શનિવારે આપણે જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર સ્થાન પર જ્યાં છેલ્લા લગભગ 200 વર્ષથી ભક્તોની આસ્થા જોડાયેલી છે. વલસાડ શહેરથી આશરે 10 કિલોમીટર દૂર બડેલી જગાલાલા ગામ, જ્યાં આવેલું છે શ્રી વેકરિયા હનુમાનજી મંદિર. આ મંદિર દરિયાકાંઠાની એકદમ નજીક આવેલું છે અને અહીં બિરાજમાન છે હનુમાનજીની મૂર્તિ અને સાથે એક અનોખો અને ચમત્કારિક ઇતિહાસ પણ જોડાયેલો છે. હિંગળાજ ગામમાં આવેલા હિંગળાજ માતાના દર્શન કર્યા. ત્યારબાદ ત્યાં જે ભજન સપ્તાહ ચાલી રહ્યું છે ત્યાં ભજન કીર્તનનો લાભ લીધો અને હવે આપણે જઈ રહ્યા છીએ શ્રી વેકરિયા હનુમાનજીના મંદિરે. આ વિસ્તાર દરિયાકાંઠાની નજીક આવેલો હોવાથી અહીંનું વાતાવરણ અને આસપાસના કુદરતી નજારો પણ એકદમ અલગ જ જોવા મળે છે. પરંતુ મિત્રો, તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરનો પ્રકોપ આ વિસ્તારમાં પણ જોવા મળ્યો છે. ઘણા સ્થળોએ રસ્તાઓને ભારે નુકસાન થયું છે, તો ક્યાંક રસ્તો ધોવાઈ ગયો છે, તો ક્યાંક રસ્તાની સાઈડ તૂટી ગઈ છે. સ્થાનિક લોકો માટે આવન જાવન મુશ્કેલ બન્યું છે અને સૌથી મોટી અસર અહીંના સ્થાનિક માછીમારો અને ઝીંગાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો પર પડી છે. મિત્રો, અહીં જે નુકસાન થયું છે તે માત્ર રસ્તા પૂરતું જ નથી. આ વિસ્તારમાં ઘણા સ્થાનિક લોકો ઝીંગાના વ્યવસાય અને માછીમારી પર નિર્ભર છે. પૂરના પાણીના કારણે ઝીંગા ઉછેરવાના તળાવો અને આસપાસના વિસ્તારોને ખૂબ જ ભારે નુકસાન થયું છે. કેટલાક તળાવો તો લગભગ સંપૂર્ણ રીતે નુકસાન પામ્યા છે. જે લોકો આ વ્યવસાયથી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના માટે આ એક મોટો આર્થિક આઘાત છે. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ રસ્તાઓ અને વ્યવસાયને થયેલું નુકસાન સ્થાનિક લોકો માટે ખરેખર મુશ્કેલ સમય છે. આજે આપણે મંદિરના દર્શન કરવા આવ્યા છીએ, પરંતુ આ વિસ્તારના લોકોની મુશ્કેલી પણ આપણી નજર સામે છે. મિત્રો, હવે જ્યારે આપણે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આ મંદિર સાથે જે ઇતિહાસ જોડાયેલો છે એમની પણ હું ચર્ચા કરીશ. અહીંયા એવું કહેવાય છે કે આ મંદિર સાથે લગભગ 200 વર્ષ જૂનો ઇતિહાસ જોડાયેલો છે. લોકવાયકા મુજબ લગભગ 200 વર્ષ પહેલાં કુલગુરુ કેશવદાસ મહારાજ સમુદ્રના કિનારે નૌકામાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમને એક પથ્થરમાંથી લોહીની ધારા નીકળતી જોવા મળી. આ ઘટનાથી તેમને અંતઃસ્ફુરણ થયું કે આ પથ્થરમાં સ્વયં હનુમાનજીનો વાસ છે. ત્યારબાદ તેમણે પોતાના અનુયાયી લાલજી મહારાજને આ મૂર્તિની સ્થાપના કરવા માટે જણાવ્યું અને ત્યારબાદ આશરે 200 વર્ષ પહેલાં અહીં હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. આજે પણ આ મૂર્તિ સાથે જોડાયેલી આ કથા અહીંના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મૂર્તિ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. મિત્રો, આ મંદિરને વેકરિયા હનુમાનજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. લોકમાન્યતા પ્રમાણે આ મૂર્તિ વેકડામાંથી પ્રાપ્ત થઈ હોવાથી સ્થાનિક ભાષાના રૂપાંતર સાથે તેનું નામ વેકરિયા હનુમાનજી તરીકે પ્રચલિત થયું. મંદિરની સૌથી ખાસ વાતોમાંથી એક છે તેનું દરિયાની ખૂબ જ નજીક હોવું. પહેલાં જ્યારે દરિયામાં ભરતી આવતી ત્યારે પાણીનું સ્તર વધી જતું અને પૂર જેવી સ્થિતિ સર્જાતી ત્યારે મંદિરની આસપાસ પાણી પણ ભરાઈ જતા. પરંતુ માન્યતા એવી છે કે મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન હનુમાનજીની મૂર્તિને પાણી સ્પર્શ ન કરતું. આ જ કારણથી ભક્તોમાં આ મંદિર પ્રત્યેની શ્રદ્ધા વધુ ગાઢ બની છે. જો તમે પણ દાદાના દર્શન માટે આવી રહ્યા છો તો નાળિયેર, ફૂલહાર તમને આ નાની દુકાનોમાંથી મળી રહેશે. આજે જ્યારે અમે અહીં મંદિર આવ્યા ત્યારે અહીં ભજન સપ્તાહનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. તો આપણે મંદિરમાં દર્શન કર્યા પછી એ ભજન સપ્તાહનો પણ આનંદ માણીશું. મિત્રો, હવે આપણે જોઈશું અહીં રામાયણ કાળ સમયનો પવિત્ર તરતો પથ્થર. તમે જોઈ શકો છો આ પથ્થર જે પાણીમાં તરી રહ્યો છે એ પણ તમે મંદિરમાં જતા પહેલાં બહાર જોઈ શકો છો. હવે આપણે શ્રી વેકરિયા હનુમાનજી મંદિરના દર્શન માટે અંદર જઈશું.
તમે આજે જોઈ શકો છો, આજે ઘણા જ ભક્તો અહીં દર્શન માટે આવી રહ્યા છે. મંદિરમાં અંદર પ્રવેશતા જ એક અલગ જ આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ થાય છે. બોલો શ્રી વેકરિયા હનુમાનજી દાદા કી જય. હનુમાનજી મહારાજ સૌના દુઃખ દૂર કરે અને અસરગ્રસ્ત પરિવારોને હિંમત આપે અને આ વિસ્તારને ફરીથી સમૃદ્ધ બનાવે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. મંદિરમાં બપોરે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે અને મહાપ્રસાદનો લાભ હજારો ભક્તો લે છે. શ્રદ્ધા, સેવા અને પ્રસાદી આ ત્રણેયનું સુંદર સંગમ આજે અહીં જોવા મળી રહ્યું છે. મંદિરની પાછળ જ દરિયો છે, તો ઘણા ભક્તજનો જ્યારે મંદિરે દર્શન માટે આવે છે ત્યારે તેમનો ઘણો ટાઈમ અહીં પણ સ્પેન્ડ કરે છે.
જો તમને પણ આ વ્લોગ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય શ્રી રામ લખજો અને અનસીન ભારત એક્સપ્લોરરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા જ ધાર્મિક સ્થળો, ઐતિહાસિક વારસો અને આપણા ગુજરાતની અજાણી વાતો સાથે ફરી મળીશું. જય હનુમાનજી દાદા.